ઉમરસાડીમાં મરઘાના પાંજરા પાસે શિકારની શોધમાં આવી ચડેલા અજગરનું કરાયું રેસ્ક્યુ। પાંજરા પાસે એક સાથે બે અજગર દેખાતા પરિવારમાં ફેલાયો હતો ભયનો માહોલ। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને પગલે સરીસૃપ સાપોના દરમાં પાણી ઘૂસી જતા હોય છે અને જેને લઈ ચોમાસામાં ઘણી વખત સાપો ઘર નજીક જોવા મળતા હોય છે, જેમાં પણ ખાસ કરીને ચોમાસામાં પાળેલા મરઘા કે પછી કબૂતરો ભીંજાતા હોવાથી તેમનામાંથી ઉત્પન્ન થતી સ્મેલને કારણે ખોરાક હોવાની ઓળખ કરી સાપો આકર્ષાઈ મરઘાના પાંજરા તરફ આવી ચડતા હોય છે। ત્યારે આ સિઝનમાં પાલકોએ પાંજરું ખોલવા પહેલા ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે। ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયા ખાતે રહેતા વિરલ હરિશ્ચંદ્ર ટંડેલના ઘરવાળામાં તેમણે પાળેલા મરઘાના પાંજરા પાસે બુધવારના 11 વાગ્યાની આસપાસ ગયા હતા। ત્યારે તેમને પાંજરા બહાર એક અને પાંજરું અંદર અજગર નજરે ચડ્યો હતો, જે જોઈ તેઓ એક સમયે ગભરાઈ ગયા હતા અને આ અંગે તેઓએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાવચેતીપૂર્વક પાંજરા અંદર બેઠેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી લેવામાં સફળતા મળી હતી। જ્યારે પાંજરા બહાર રહેલો અજગર આપમેળે બહાર જતો રહ્યો હતો। અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા વિરલ ટંડેલ સહિત તેમના પરિવારે રાહત અનુભવી હતી। જ્યારે તેમના જણાવ્યા મુજબ તેમના ઘર નજીક થોડા દિવસોથી 3 થી 4 અજગર ફરી રહ્યા છે। ઉમરસાડી માછીવાડનો સ્થાનિક રહેવાસી વિરલ ટંડેલ। હું સવારે મારા ઘરે જેવું મરઘાનું પાંજરું ખોલ્યું તો એક અજગર અને અંદર હતું ને એક અજગર એને નીચે હતું એ તો ભાગી ગયું, પણ બીજું જે અંદર હતું એને રેસ્ક્યુ કર્યું આપણા જીવદયા ગ્રુપના ભાઈએ। ને 3-4 દિવસ પહેલાં સ્કૂલની દિવાલ હતી, એની સાઈડે લગભગ 3 થી 4 અજગર જોવા મળ્યા હતા નાના નાના। તો એમાંના જ કદાચ હોય એવા લાગે, કેમ કે અહીંયા જ સ્કૂલમાં બધા ફરતા જોવા મળતા છે।